આણંદના ખંભાતના અખાતમાં આવેલી સન પેટ્રોકેમિકલ્સ કંપનીને 6 કરોડનો દંડ. દરિયાઈ અને ગ્રામ્ય વિસ્તારમાં મંજૂરી વિના માટી કાઢવાને લઈ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. સુરતમાં વ્યાજખોર ધર્મેન્દ્ર લાલીની ઓફિસમાં ઉધના પોલીસના દરોડા. 75 ચેક અને ચેકબુક કરાઈ જપ્ત. મિલકતની માહિતી પોલીસ આઈટી અને ઈડીને આપશે. રાજકોટમાં લોકમેળાની તૈયારીને લઈ પીજીવીસીએલ એક્શનમાં. મેળામાં નાખવામાં આવશે અંડરગ્રાઉન્ડ વીજ વાયર. ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરનાર સ્ટોલ કે પ્લોટ ધારકને જ મળશે વીજ કનેક્શન. રાજકોટમાં ન્યારી 2 ડેમનું રૂલ લેવલ જાળવવા છોડાશે પાણી. પડધરી તાલુકાના ખામટા સહિત હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા અજીત પવારને મોટો ઝટકો. અજીત પવારની પાર્ટીમાંથી 4 નેતાને શરદ પવારે પોતાના પક્ષમાં કર્યા સામેલ.